નમસ્કાર દર્શક મિત્રો, હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ। આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામે વ્યાજખોરોના ત્રાસનો કિસ્સો સામે આવ્યો। ભોગ બનનારે દાહોદ જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરતા ફતેપુરા તાલુકામાં ચકચાર મચી। ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામના બારિયા ફળિયામાં રહેતા બારિયા વિપુલ કલાએ દાહોદ જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરતા જણાવ્યું છે કે તારીખ 16 જાન્યુઆરી 2025ના રોજ તેઓના ઘરે તેમના મકાનનું વાસ્તુ પૂજન અને ચાંદલા વિધિનો કાર્યક્રમ હતો। ચાંદલા વિધિમાં આવેલી રકમ એક બેગમાં ભરીને તેઓ તેમના ઘરે હતા તે વખતે રાત્રિના લગભગ 9 થી 9:30 વાગ્યાના અરસામાં ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામના મુકેશ હુરજી બારિયા, અલ્કેશ હુરજી બારિયા, રસુ હુરજી બારિયા, પ્રદીપ હુરજી બારિયા અને નરેશ મુકેશ બારિયા એ રીતના 5 ઈસમો આવ્યા હતા અને તેઓ પાસે ચાંદલાના પૈસા રાખેલી થેલી આંચકી લીધી હતી। ચાંદલા વિધિના પૈસા ભરેલી થેલી આંચકીને આ 5 ઈસમો ભાગી છૂટ્યા હતા। આ સમગ્ર બાબતે ફરિયાદી બારિયા વિપુલ કલાએ ફતેપુરા પોલીસમાં જાણ કરતા ફતેપુરા પોલીસે તપાસ હાથ ધરતા ફરિયાદીને આરોપીઓએ પૈસા પાછા આપી દેવાની વાત જણાવી હતી અને આરોપીઓએ ફરિયાદીને ચાંદલા વિધિમાં આવેલા પૈસામાંથી ₹1,80,000 કાપી લઈને બાકીના રૂપિયા પરત કર્યા હતા અને જણાવ્યું હતું કે તારા પિતા પાસે અમે 10% વ્યાજે રૂપિયા આપેલા છે, તેના ₹1,80,000 કાપીને તારા વધેલા રૂપિયા તને પરત આપીએ છીએ। પરંતુ ફરિયાદી પોતાના પિતાના પૈસા ચૂકવવા માંગતો ન હોય તેને ફરીથી ફતેપુરા પોલીસ મથકે જાણ કરી હતી, જેથી આરોપીઓએ ફરિયાદીને બાકીના ₹1,80,000 પરત આપવાની બાહેધરી આપી હતી। પરંતુ તારીખ 31 જાન્યુઆરી 2025 સુધી આ રૂપિયા પરત ન મળતા ફરિયાદીએ તારીખ 31 જાન્યુઆરી 2025ના રોજ દાહોદ જિલ્લા પોલીસ વડાને આ બાબતે લેખિત જાણ કરી છે અને 2 દિવસમાં આરોપીઓ તેને તેના પૈસા પરત નહીં આપે તો ફરિયાદી પોતે ગાંધીનગર જઈને ગૃહમંત્રીને તેમજ રાજ્યના પોલીસ વડાને લેખિત રજૂઆત કરશે તેવી ફરિયાદીએ ચીમકી પણ ઉચ્ચારી છે। મારું નામ બારિયા વિપુલભાઈ કલાભાઈ, ગામ ઘુઘસ। મારે ત્યાં 16/1/2025ના રોજે વાસ્તુ પૂજન અને ચાંદલા વિધિનો કાર્યક્રમ રાખેલો હતો। ત્યારબાદ મારે ત્યાં ચાંદલો 3,25,000 રોકડા પડ્યો હતો। ત્યારે આ નરેશ મુકેશ હુરજી, રસુ હુરજી, પ્રદીપ હુરજી, અલ્કેશ હુરજી આ 5 જણા ભેગા મળીને મારા ચાંદલાની થેલી જબરજસ્તી આંચકીને લઈ ગયા। ત્યારે મારે ત્યાં પોલીસને તરત જ ફતેપુરા પોલીસ સ્ટેશને જાણ કરી અને મારે ત્યાં પોલીસ તરત જ આવી અને મને કીધું કે સવારે તારો નિકાલ થઈ જશે। ત્યારબાદ હું ફતેપુરા પોલીસ સ્ટેશને 3 દિવસ હાજર જ હતો। ત્યારે આ 3 દિવસ સુધી એ લોકો હાજર થયા નથી અને 20 તારીખે હાજર થયા હતા। ત્યારબાદ આ મુકેશ હુરજી અને મને લોકઅપમાં નાખી અને 30 તારીખનો વાયદો કર્યો હતો અને 30 તારીખે મને પાછા પૈસા મને મળ્યા નથી। તો મેં દાહોદ ડીએસપી કચેરીએ મેં લેખિત રજૂઆત કરી છે અને હવે મારા પૈસા 2 દિવસમાં મને મળે નહીં તો હું ગાંધીનગર અને ગૃહમંત્રી સુધી આ લેખિત રજૂઆત કરીશ। આપનું નામ શું છે? મારું નામ બારિયા વિપુલભાઈ કલાભાઈ, ગામ ઘુઘસ।